પછી આમ પહેલા વહેલા પરણેલા હોય તમે જોજો આપણે રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે ઘુમક ઘુમક હાલ્યા જતા ને ઓલો વળી આગળ હાલ્યા જતા કડાક 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 અને હાલ્યા જતા વળી પાછો થોડો થોડો થતો જે ગાંડી ખાડો છે. અમારે મોવાની કુબેરબાગમાં અમારે કુબેરબાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેરબાગ અમારે કુબેરબાગ છે ને એ બાગ જ છે બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના એને જોઈશ ફરતા કેબિન છે અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ બહારથી ન કાંઈ બહુ ખબર પડે અંદર બહુ સરસ છે તું બધા જાય છે બહુ સરસ છે અંદર બહુ સારા ફૂલઝાડ ને અને ફરતા કેબિન છે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં બિચારા તાજા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને બેસે ને બાકડે તે એક હાવ નવું કપલ એ વળી બે ગયા ને અમારે ગામડાના માણસ બિચારા ભોળા બીજું હોય હું એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો ન્યા એને બેહાડ્યા ને ઓલો વળી હામો બે ગયો રામની સામે હનુમાન બેહાડ્યા આમ સિંગને આમ સોળીને પછી આમ કરીને બેઠો ખાવ તમ તાર ખાવ ઓલી બેન વળી એક એક દાણો ધીરે ધીરે ખાતા જાય અને પછી ઓલે કીધું કે એક વાત કહું કે એની પત્ની કે એક વાત હું તમ તાર બે વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે એવું નથી આ તો શું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણામાં જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને એટલે પછી પાછળથી ડખો ન થાય એ કે હવે તો હું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમે તારે એ કે હું તને જોવા આવ્યો તે મને જોઈ આપણે જોઈને શક પણ કર્યું કે હા તો એક થોડુંક એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે હા દાંત નથી સોગઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા ભલે ને સોગઠું હોય તને કોઈ પ્રોબ્લેમ નથી તકલીફ નહીં મારે બિલકુલ નહીં હવે હું એક વાત કહું કે કયો ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કહેતા હાવ જુલ્ફે હટાવું એને કરીને માથે હાવ ટોપો જોતો કાંઈ હું નાની હતી ને તો હીતળામાં નીકળે દેખાડે બધું ઉડી ગયું કે કોણ કોને ક્ષેત્રે છે નક્કી નથી નહીં જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું કામ મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંત સુધી ભેગો રહે નકર ન બેસું કોણ બાપના હમ દઈશ પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો. ક્યાં વાત મૂકી હતી પાછી એક જગ્યાએ મેં કીધું ને ક્યાં વાત મૂકી હતી કે એ તમને ખબર અમે તો તબલા વગાડવા આવ્યો કે વાતો સાંભળવા નતો આવ્યો અને ખરેખર અમે બોલીએ ને આવડાને દાંત આવે ને સ્વામીજી એ નવીન કહેવાય નકર રોજ ભેગા હોય રામાપીરે કેટલી વાર ભેરબો માર્યો બાળનાથને ન ખબર હોય આપણે રામકથા હાલતી હોય સીતાજીનો વિદાય પ્રસંગ હાલતો હોય ને સંગીતવાળા રોતા હોય એવું બને નહીં કોઈ કારણ કે એને દર અઠવાડિયે સીતા વિદાય હોય કેટલીક વાર બિચારા રોવે અને સતા રોવે ને તો માનવાનું કે એને આગલી કથાના પૈસા બાકી છે એક કહો ને ઓલે વિડીયોમાં એક શાસ્ત્રીજી કેટલા રોવે છે અરે ભગવાન આટલો તો હેરું કઈડ્યો હોય તો ન રોઈ કેવું આવે કાન માણસો આવું જ ગોતીને પાછા વિડીયો મેં કીધું ને એટલે સારી વાતો બિચારે ઘણી કરી છે પણ એ રોવાનું પણ બોલે રોજો એમ નો આવડા નો મૂકે કરે એવું હા પોતે રોવે ને ઓડિયો દાંત કાઢે બહુ બહુ સરસ અને હકીકત હવે મેં કીધું ને મૂળ વાત ત્યાં મૂકી હતી બેટા કે અત્યારે કોઈ પરિવાર કોઈ મિત્રો તમે જુઓ કોઈ લગભગ કોઈ ઝઘડતું નથી
ભાવથી જ બધા રહે છે. એમાં પતિ પત્ની તો એવા રહે, વાત મૂકીથી ન્યા સંબંધ થયો હોય ને તમારો મોબાઈલ આવ્યો હોય, હવે શરૂ થાય આપણો પ્રોગ્રામ. હવે હવે તું જો બટુડી, મોબાઈલ આવે જે સંબંધ જ થયો હોય, કેવો પ્રેમ હોય. હાલો તો ઓલી બિચારી ઘડીક ન મળે, બોલ ને યાર કંઈક બકા, બોલ ને. બકાએ મૂક્યું હતું દીકરા, લે તો પ્રોગ્રામમાં બેઠો છું. ઉતાવળાથી વૈયા જાય એને એમ છું છે બકાવ્યું, પછી છું શું છે હવે શરૂ થાય છે. બોલો, હા ઘડીક ન બોલે, બોલ ને યાર કાંઈક. તો માર બા ઉભા ઘડી ખમણ પછી વાત કરું. ખોટું બોલે ને બાલા, પહેલી વાર ફોન આવ્યો ત્યારે કેવું થાય? હે બે નો બોલ્યો. હા મામા શૂન્યમાં યાદ આવે. હા 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 ઘડીક નો બોલે તો 3 વાર એમ કે બોલ ને યાર, બોલ ને યાર. અને લગ્ન પછી 20 વર્ષ થાય, મૂંગી મેં ક્યાં વયું જાય છે ભાઈ બધું. આ મોંઘવારીમાં જમીનના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા. એ તો કઠણાઈ કહેવાય. પણ પતિ પત્નીના ભાવ હાવ હેઠા જતા જાય. હા બહુ બહુ આમ બેન રોટલી કરતા જાય, ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય. એમના बम्बई से गई पूना, पूना से गई पटना, रोटली ना वाला अटना. એટલે કહું ને ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને, મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ચાલી કાઢશો. વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કંઈ 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં 4 ટાયર ફૂલ થઈ જાય. મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને, જો ટાયર છે ને એ પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણી ઘરમાં બેઠી છે, ઘરવાળી અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાઓ ફરકતી હોય, અમુકની ધજાઓ ફફડતી હોય. બાપુ કહે જ્યાં ભજન હશે ને એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય. પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો, આમ સૂલાવાળા, હાવ ઓલા ઈંધણાવાળા સૂલા મોટા, અવળી અવળી તાવડિયું. હવે તો એ તાવડિયુંના ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા, અને તાવડિયું દાંત કાઢતી હતી. તાવડી દાંત કાઢતા જોઈ હોય એ ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળીઓ ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી. તાવડી દાંત કાઢતી હતી, માં રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી ને તાવડી જાત મેં જોઈ છે, આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે.
ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારે ગળે મહેમાન આવતા હશે, નહીંતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી ને. હકીકત આવતા મહેમાન. કાગડો બોલતો તો હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે. એ તો હવે ફિલ્મ ઉડ જા રે એવો કાલે કવે તો હવે લીધું ગદ્દારમાં. અમારો ભૂરો મોજમાં આવી ગયો તો ડંકી મળ્યો કે મેં તારું ડોઈ નકલી હતી તું કે એમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે. ઓલી ડોઈ 3 ફૂટ જ લાઈન હતી ખાલી. તો હું શૂટિંગમાં ફાઈબરની ડંકી હતી કે આખી લોખંડની નહોતી. ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કે ખ્યાલ છે કયું ફિલ્મ છે કાતિયા ગદરમાં. મેં ની ફિલ્મ જોયા એમ આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ. કાતિયા કયું ફિલ્મ છે? ઘાતક. બોલો કેટલું આના તાર મામાય શોખીન છે હો. ફિલ્મ છે એમાં બહુ જોવાનું માણી લેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલી જોઈ? લગભગ બધા. બસ એમાં કેવો ગોટાળો છે કોઈને ખબર છે? મને ને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન એટલે આપણે અમિતાભભાઈ ના ઘરના. સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રહે. હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે. તો મેં સની દેવલને પૂછ્યું, સનીભાઈ હું કહું કેમ નોખા રહે? કે મારા બાપાને પૂછો ને. તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ? મને કે ભાઈ રોજ જાગીને હે માં જ કરવાનું. માં થોડા એટલે હે માં એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું. પણ આ જયાબેન છે ને એને આ શોલે ફિલ્મની અમારે બેને ખબર, એટલે જ એ ફિલ્મમાં જાજુ નથી બોલ્યા. શોલે ફિલ્મમાં બહુ બોલ્યા જ નથી. આમ કહું એમાં ગોટાળો કયો છે ખબર? એમાં કયો ઓલું રામગઢ ને હે કોઈ હાથ ન પડે. રામગઢ ને એમાં રામગઢ ને અમજદ ખાન બોલે અરે સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सठी काका खाती है रे बहुत याराना लगता है. એટલે રામગઢ આવતું. એ ગામમાં લાઈટ હતી, એમાં લાઈટ નહોતી. કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલવા નીકળતા જયાબેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો ઓલો વાજુ વગાડતો હોય, આમ વાજુ રેડી વાગતું હોય, પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજડ. બેન ઘડીક સામું જોઈ લે, ફાનસ ઓલી નાખે, હાડલાને છેડ આમ કરીને ફટ દે વૈયા જાય. એમાં લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો. એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા પટ જાઉંગા મોહી ભરતા હે નથી યાર. મેં તો જોયું તે દુને ખબર પડી ગઈ. પાછો લોખંડનો ટાંકો છે, વેલ્ડિંગ કર્યા કેમ? લોખંડનો છે. હા, લાલ કલરના પતરાનો. અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી, એ એવો એક ફિલ્મ જોતો હતો ને, ગુજરાતી ફિલ્મ ગઢકોટડાની ચામુંડમાનું ફિલ્મ. એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ. તમારી દીકરી ફિલ્મ સોટાડી દીધી. કે બાપા હાલો થાય બાપુ હાલો. મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા. મને કે કોણે બનાવ્યું આ ફિલ્મ? એટલે જેણે બનાવ્યું મેં નામ દીધું કાણે. મને કે ફોન કરો તો મારે વાત કરવી. મેં ફોન કર્યો, એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું, પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને આ નખ રંગેલા છે.
મારે દીકરે ગોચ્યું હો, લાકડી પકડીને નખ રંગેતા દેખાણ. ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય. વાજબી રાખો, વાજબી રાખો, આમ નો હાલે. ડોશ્યું ને નખ નો રંગાવાય. હવે તો જોકે રંગે છે ને. આ તો આપણે ભારતમાં સારું છે. મેં અમેરિકામાં જોયું 90 વર્ષની ડોસ્યું બ્યુટી પાર્લરમાં જાય. બોલો, કડકચલી પડી ગઈ. કડકચલી ઓલા ભવે જાય ડોહી. કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ. વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી. પણ હવે તો આ ઊભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કાંઈ તાવડા દાંત કાઢે નહીં. કારણ કે તાવડિયું જ એટલું થઈ ગયું ને. કૂતરાને સાની ક્યું કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક. રોટલો ને ઓળો છે. હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી તે ગરધણી જે જાય હતા ને, મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ, ગામડું ઊભું કરવું છે. મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું જ ગામડું એટલે ઓળો રોટલો. મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવું અમે. એ રોટલા કે ઓળો રોટલો, ગામડું કઢી, ભરેલા રીંગણા. રીંગણું ભોઠું પડી દે કોઈ બાપા આમાં કે મારું. બોલે વાત એટલે બેન આમ રોટલી કરતા જાય, ભાઈ જમવા બેઠેલો, ગરમા ગરમ રોટલી આવતી જાય, ભાઈ જમતો જાય, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. વાળ આવ્યો ને ખીજાણો. આ વાળે દેખાય 20 વર્ષ પછી, લગ્ન પછી 20 વર્ષ થઈ જાય ને પછી આવું બધું દેખાય. બાકી તો મારું માણસ દુનિયા દુનિયા છે હો સાહેબ. ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે. ઘીમાં પડી હોય ને, મને હકીકત સ્વામી અમુક સમજાતું જ નથી. ભલે રામદેવજી મહારાજ સરસ યોગા કરે છે, મજા. હમણાં મહુવા આવ્યા હતા બાપુની કથા વખતે, અમે સંત સપાખરા અમારા દિગુભાઈ સંત સંભળાવ્યા. હો નવ ડમક ડમક દાદુર નવ ડમક ગાગત મોર મલાર ગીરા. ક્યા બાત હે કે હું કહું હું ક્યાં બાત હે સમજ્યા કે કુછ નહીં. હું કહું નથી સમજ્યા એટલે તમારું હાલે. હા મેં વળી પૂછ્યું, મેં કીધું આ તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ, સારું લાવ્યા 100%. હો સાહેબ એની કોઈ ટીકા નથી, પણ આમ અમુક મુદ્દા મને નથી સમજાતા મારે ક્યાં જવું. એ જ એમ કે ને કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન શું કામ નાખી? યોગથી જ મળતું હોય તો પછી દવા શું કામ? અને એના નામે શું કામ રાખે? આપણે વાંધો નકર ઓલા બાલકૃષ્ણભાઈના નામે રાખ્યો તો હું વાંધો હતો કે ભાઈ એક દવાનું કરે છે ને એક યોગા કરે છે, તો આપણે ગમત. પણ સારું કંઈ સમજાતું જ નથી. યોગાથી બધા હારા છે, એની આંખ ન ઉઘડી હેરખી. બોલો શું કર્યો તમે? કારણ કે પોતા માટે નથી. કોઈ પણ વ્યક્તિ બોલી રહ્યા છે એ પોતા માટે નથી, જગત માટે બોલે. અમારી જ વાત કરીએ, તમારે હા મમ્મી ટેસડામાં બેઠા ને ટેસથી તમને એમ લાગે ને કે લહેર કરતા છે, ગાડીમાં જોઈજો જો આ પ્રોગ્રામ પૂરો થયો ધોરી એમ કૂતર્યું પીડ્યું એમ પીડ્યા હોય. હાવ તમારે તેમ હોય ને કે લહેર કરતા હોય, રોદા ખાઈ તમે તો આગળ ઘરે જઈને હુઈએ જાઓ. અમે ભફક ભફક મોવા કારે પગી ત્યાં એક જણ શું કે ઓછા થોડા લ્યો લે. હા એ કઈ ઓછા ને પણ દીધા કોને કોને એ તો ઉછી આંગળી કરો. આવું છે માણસ, કઈ મીટર નથી. પોતે પીડિત જ હોય જે જગતને સારું કરતા હોય. તમારી ગાડીના ટાયરને બગડવું જ પડે તમને મંજિલ સુધી પહોંચાડવા માટે. ભલે રોલ્સ રોય હોય પણ હવા 20 રૂપિયા. ટ્યુબ છે શક્તિ છે, હવા જે છે. ટાયર એ પુરુષ તે એક દી ઈ બે બાચ્યા. હવાએ કીધું ટાયરને કે ટાયડાવ 140 ની 180 ની સ્પીડમાં કાકરા ઉડાડતા જાવ ને, પણ એ તો અમે અંદર બેઠ્યું એટલે નગર કારુના ઢોળ આવી ગયા હોત. તો કે ટાયર થોડા મૂંગા રે. અને પાછા જેવા કંપની એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. જેમ ઊંચી લેવલમાં જતા જાઓ એમ નકશી ઝીણી ઝીણી થતી જાય. ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ગમે ત્યાં વાયડીમાં હાલે.
પ્લેનમાં હાવ લીટી, પ્લેનમાં નકશી ન હોય, હાઈલાઈટ. હા, એટલે ટાયરે કીધું કે હવા તું કે ને કે અમી સહી દાઈ, પણ તું સાંભળી લેજે, અમી સહી એટલે તું અંદર છો, નકર તું કારુની ઢોળાઈ ગઈ હોય. બે ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશમાલી હું સટકી ગયો ને તો બે ઢોળાઈ જાઓ આગળ, એક ઢોળાઈ જાઓ એક તૂટી જાઓ. એટલે કહું સદગુરુ પાસે સંતાનોને લાવજો. કરોડો રૂપિયા આપણી પાસે હશે અને જો સંસ્કાર ઘરમાં નહીં હોય અને કરોડપતિ હોવા છતાં તમારો સંતાન એક ઊંધું ડગલું ભરી જાય ને સાહેબ, તો સમાજમાં મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દે. માટે આ વાયલ ટ્યુબ્યુ સાફ કરવાના ધંધા છે. આવનારી પેઢી ટનાટન થવી જોઈએ છે. અને ખુમારીથી બાળક આમ નીકળે તો જોમ વાળું હોવું જોઈએ સાહેબ. આપણે ખબર છે ટીંઢોરના મગાણાતા ગામડામાં પસવાડે યુવાન ધોડ્યો જતો હોય, અભરાએ વાસણ ખખડતા હતા સાહેબ, એટલું તો પગમાં જોમ હતું. એટલે થાય અહીંયા થઈ ગયા, હાવ ડીજે વાગતો હોય ને કૂદતા હોય, હોય જય શું છે પણ બર્ગર ભીર્યા રહેતા હોય. કુરકુરિયા તો આપણે હતા એ ખાધા, એ કુરકુરિયા કહેવાય. નાના હતા ને જે આપણે ખાધા કુરકુરિયા, વિટામિન પ્યોર. કુરકુરિયા માંગતો છે ડો. રોટલી તૈયાર થાય, ભાઈ જમતો જાય, અને જેવો રોટલી તૈયાર થાય એટલે એમાં વાળ આવ્યો ના ખીજાણો, આખ્યું છે કોડ્યું છે, આ વાળ આવ્યો તારો બાપ. ઓલી કે પણ મારો જ વાળ હશે, ગરમી છે ને એક બે વાર માથા ઉપર માથ વયો ગયો, પણ મૂકી ગયો ને રોટલી એક બાજુ, બીજી આપું, બીજી પણ વાળ આવ્યો કેમ ખબર ન લે. પણ સોરી યાર, મૂકો ને યાર, પડતું કેમ મૂકવું? આ મફત આવે? એક વાળ નાખીને રચોઈની પથારી ફેજવી નાખી છે, આવ છો કરે છો. પણ પગે લાગુ, મૂકી ગયો ને એક બાજુ, તમને બીજી રોટલી આપું, એ મારો જ વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. એટલે બેન ન્યાલી બાજુ બે આવી ગયા, હું તમને ખાવાનું નથી કહેતી. પેલા મળવા આવતા ત્યારે કેવું કેવું કહેતા હતા, ગીત ગાતા હતા, જોડે રહેશું રાજ, સાથે જીવશું સાથે મરશું. એક વાળ આવ્યો તો મને તોડી નાખી, આવું કહેવાનું તમને હું કેટલી દુઃખી થયું. મૂંગી માર, સાથે હરવા ફરવાનું કીધું તું, સાથે વાળ ખાવાનું નતું કીધું. પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, આવી જાય. મારો વાળ છે, મારો વાળ છે, ક્યારને કહું છું તે સમજતા જ નથી. તારો વાળ હોય તો ખાઈ જાવ, ખાવાનું નથી કહેતી, પણ મારો વાળ છે હવે તમને નથી ગમતો ને? નહીં, તમે જ આ ગીત વાળ ઉપર ગીત ગાતા, એ રેશમી જુલ્ફે ને શરબતી આખેલ. હવે ક્યાં ગયું પ્રેમ હોય તો ભલા મને વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જ હોય, બોલો ખાઈ જાય. બોલો કહેવાનો મતલબ ગુણની તાકાત છે સાહેબ. ઈ અતિ રૂડા કાય કે સુડાના ભૂલ જો જોઈ લો, અતિ રૂડા કાય. ઓલા લવિંગ ને મન બોયા રૂપથી સરસ મજાનું આ એક ભગીરથ કાર્ય ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે. હોસ્પિટલના લાભાર્થે આવી ભાગવત કથા, અને એમાંય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખેથી આપ આવો અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો. એ કથા ન ચૂકતા આપે મને અત્યાર સુધી શાંતિથી સાંભળ્યો તે બદલ આ બધાનો
ખૂબ ખૂબ આભાર. અને હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. ફરીવાર જ્યારે હુકમ થશે ત્યારે એમના દરબારમાં ફરીવાર પાછા આનંદ કરવા આવશું. આ સાથે પૂજ્ય સ્વામીજીને અને ભાગવતજીને વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.